અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા ગ્રામ્ય એસઓજી પોલીસની ટીમે પાદરા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે શોર્ટ ગન 12 બોર ડબલ બેરેલ અગ્નિશસ્ત્ર સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આ મામલે પાદરા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે। વડોદરા ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન પોલીસ ઇન્સ્પેક્ટર બીએન ગોહિલ તથા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કેઆર સિસોદિયા દ્વારા ટીમો રચીને ગેરકાયદેસર હથિયાર રાખનારા તત્વો પર વોચ રાખવામાં આવી રહી છે। આ દરમિયાન જ પાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન સાધી ગામ પાસે મળેલ ચોક્કસ બાતમીના આધારે એસઓજી ટીમે વોચ ગોઠવી પાદરાના સરસવણી ગામ તરફથી મોટરસાઇકલ પર આવતા 2 શખ્સોને રોકી તપાસ કરતા તેમની પાસેથી શોર્ટ ગન 12 બોર ડબલ બેરેલ 1 નંગ સાથે 1 નંગ કારતૂસ જપ્ત કરવામાં આવી છે। આ કાર્યવાહીમાં પોલીસે મહેબૂબ ખા કેસર ખા પઠાણ અને ઇનાયતભાઈ ઉસ્માનભાઈ ગાચીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। આ કેસમાં ત્રીજો આરોપી જાફર બાપુ હજુ ફરાર છે, જેની શોધખોળ ચાલુ છે। આ કાર્યવાહીમાં પોલીસે કુલ ₹60,050 મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં શોર્ટ ગન 12 બોર ડબલ બેરેલ 1 બાઇક, મોબાઈલ ફોન 2 ઝડપી પાદરા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।